આ જે ઇન્સ્પિરેશન છે બાઇક રાઇડિંગનું અને ટ્રક રાઇડિંગનું એ તમને ક્યાંથી મળ્યું? નાનપણથી જ આ જે શરૂઆત જે કરીને તો એ નાનપણથી જ કરી કહેવાય. બીકોઝ વેન આઈ એમ સ્ટડિંગ ઇન 8 or 9 સ્ટાન્ડર્ડ ત્યારથી હું સ્કૂટર ચલાવતી હતી. શિક્ષણ અને સ્પોર્ટ્સ બંને અલગ છે, તો આ વિશે તમારું શું કહેવું છે? જો એ સ્પોર્ટ્સમાં આગળ છે તો એ લોકોમાં સેલ્ફ કોન્ફિડન્સ એટલે જે કોન્ફિડન્સ લેવલ જે છે ને એ લોકોનું કંઈક એ ડિફરન્ટ જ હશે. જો મારું બાળક સ્પોર્ટ્સમાં જ રુચિ ધરાવશે તો એના માર્ક્સ ઓછા આવશે. કેમ ફક્ત આપણે ભણવામાં જ આગળ કેમ જવાનું છે? સ્પોર્ટ્સ પણ એક એવી વસ્તુ છે કે જો તમે એને એક થોડું અલગ રીતે જો વિચારશો. ક્યાંક ફેમિલીઝ જે છે ને એ ફ્યુચરના આધારે આ બધું પ્રિડિક્ટ કરી લેતા હોય છે કે કદાચ મારું બાળક સ્પોર્ટ્સમાં જશે તો એના સફળ થવાના ચાન્સીસ ઘટી જશે. જી, તો કે આપણે એવા ઘણા બધા સ્પોર્ટ્સ પર્સન જોઈએ છે. અને ક્યાંક ને ક્યાંક પેરેન્ટ્સના મગજમાં એવું મિથ છે કે ભાઈ વધારે સ્પોર્ટ્સમાં ધ્યાન આપશે તો પછી એનું રિઝલ્ટ નહીં આવે, અને રિઝલ્ટ નહીં આવવાને કારણે એ સફળ નહીં થાય. સ્પોર્ટ્સમાં જો ધ્યાન આપે તો લાઈફમાં બીજું કંઈ પણ નહીં કરી શકશે. તો આ એક મિથ છે. તો એટલો બધો કોન્ફિડન્સ જે છે તમારામાં કઈ રીતે આવ્યો? કારણ કે તમે તો એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં ને એ પણ તમે એકલા જાઓ છો, રાઈટ? અને ત્યાં પણ આ છોકરી છોકરા વાળું આવે છે. કારણ કે સ્કૂટર બી જે શીખવાડેલું હતું એ મારા ફાધરે મને શીખવાડ્યું. બરાબર. પણ એમ નથી વિચારતા જો મારા ઘરે બાઇક છે, ઓકે, ને આ બાઇક છે તો હું અમારી છોકરી છે તો મારી છોકરીને હું આ બાઇક શીખવાડું, કેમ નહીં? બરાબર. હજી પણ એ સ્ટીરિયોટાઇપ છે, હજી પણ એવું છે. હજી બી એવું સમજો છો કે બાઇક છોકરા માટે બન્યું છે અને જે વિધાઉટ ગિયર વાળું એક્ટિવા છે તે આ લોકોના માટે બન્યું છે. નમસ્કાર વ્યુઅર્સ, વિદ્યા વાઇબ્સ બાય રિદ્ધિ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. એક એવું પ્લેટફોર્મ કે જે આપણે વાત કરીએ છીએ શિક્ષણ જગતને લગતી તમામ માહિતીઓ, બાળકોના ઉછેર વિશે અને માતા પિતાએ લેવામાં આવતી બધી જ બાબતો કે જે બાળકોના ઘડતરમાં ખૂબ ઉપયોગી છે. આજે આપણે એક થોડોક શિક્ષણને લગતો પરંતુ થોડોક અલગ ટોપિકને લઈને આવી રહ્યા છીએ અને એ છે સ્પોર્ટ્સનો ટોપિક. અને એ ટોપિકને આધારે આપણે આજે એવી શખ્સિયતને ઇન્ટ્રોડ્યુસ કરવા જઈ રહ્યા છીએ કે જેમનું ઇન્ટ્રોડક્શન આપતા હું પોતે કોન્ફિડન્સ અનુભવું છું. એક એવા વ્યક્તિ કે જેમને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે, એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે. અને જનરલી વાત કરીએ તો એક એવા લેડી છે કે જેમણે જે બધી જ લેડીઓ જે ફિલ્ડમાં જતા હોય એનાથી થોડી હટકે ફિલ્ડ જે છે એ ચૂઝ કરી છે. હું કદાચ કહી તો તમને પણ આશ્ચર્ય થશે. આપણે મળવા જઈ રહ્યા છીએ એક બાઇક રાઇડર અને ટ્રક રાઇડર. તો વધારે સમય નહીં લેતા હું આજના પોડકાસ્ટ માટે આપના આજના જે મહેમાન છે દુરિયા તાપિયા મેમ, એમનું સ્વાગત કરવા માંગીશ. તમારું અમારા પોડકાસ્ટમાં સ્વાગત છે મેડમ. થેન્ક યુ સો મચ. અને ખૂબ ખૂબ આભાર કે તમે અમારા માટે સમય કાઢ્યો. એક ક્વેશ્ચન હું એ પૂછવા માંગીશ કે આ જે ઇન્સ્પિરેશન છે બાઇક રાઇડિંગનું અને ટ્રક રાઇડિંગનું એ તમને ક્યાંથી મળ્યું? હવે રિદ્ધિબેન, મારે તમને એમ કહેવાનું કે નાનપણથી જ આ જે શરૂઆત જે કરીને તો એ નાનપણથી જ કરી કહેવાય. બીકોઝ વેન આઈ એમ સ્ટડિંગ ઇન 8 or 9 સ્ટાન્ડર્ડ ત્યારથી હું સ્કૂટર ચલાવતી હતી. સ્કૂટર એટલે કે 150cc બજાજ કહેવામાં આવતું હતું ને, જેને કોઈક છોકરીઓના માટે ઇમ્પોસિબલ હતું. બરાબર. તો એ ટાઈમમાં હું ચલાવતી હતી. અચ્છા, બરાબર. એટલે એ શરૂઆત મારી ત્યારથી થઈ છે કે જ્યારે એક કહેવાય કે એક છોકરો જ્યારે આપણે આવું કોઈ સ્કૂટર ચલાવતો હોય, બાઇક ચલાવતો હોય ને છોકરીના માટે એ ત્યારે કંઈક પોસિબલ હોય જ નહીં. એને એમ કહેવામાં જ નથી આવતું કે ભાઈ આ બાઇક તારા માટે બન્યું છે કે સ્કૂટર તારા માટે બન્યું છે. ત્યારથી મારી શરૂઆત થઈ હતી કે તમે બાઇક પણ ચલાવી શકો છો, સ્કૂટર પણ ચલાવી શકો છો અને ટ્રક પણ ચલાવી શકો છો, કે એક ફિમેલના માટે કંઈ પણ પોસિબલ. ટ્રુ. બીજો એક ક્વેશ્ચન એ પૂછવા માંગીશ. હવે ઘણા પેરેન્ટ્સો એવું માનતા હોય છે કે શિક્ષણ અને સ્પોર્ટ્સ બંને અલગ છે, તો આ વિશે તમારું શું કહેવું છે? મારા મતે તો એક શિક્ષણ અને સ્પોર્ટ્સ એકબીજાના પૂરક છે. જો તમે કોઈ પણ છોકરાને તમે જોશો જો એ સ્પોર્ટ્સમાં આગળ છે તો એ લોકોમાં સેલ્ફ કોન્ફિડન્સ એટલે જે કોન્ફિડન્સ લેવલ જે છે ને એ લોકોનું કંઈક એ ડિફરન્ટ જ હશે. અને એ લોકો એક ટીમ વર્ક છે, એ લોકોની લીડરશીપ છે, તો એ લોકોને એની અંદર એ વિકસાવે છે, એ લોકોને એ આગળ લઈ જાય છે. તો એ બંનેને સ્પોર્ટ્સ અને શિક્ષણને અલગ નહીં કરતા આપણે એક જ માનવું જોઈએ.
અને તમારા જે કોઈ પણ છોકરાઓ છે તેને આની અંદર સ્પોર્ટ્સમાં આગળ વધારવું જોઈએ. મતલબ આપણે એવું કહી શકીએ કે સ્પોર્ટ્સને અને શિક્ષણને બંનેને 50-50% જેવા જી. ચાન્સ આપવા જોઈએ, નહીં કે Definitely શિક્ષણને આપવું વધારે જોઈએ. નહીં કે સ્પોર્ટ્સને વધારે, જી. રાઈટ. અને તમે કીધું એ પ્રમાણે કે સ્પોર્ટ્સ દ્વારા બાળકોની અંદર કોન્ફિડન્સ ડેવલપ થાય છે, ટીમ બિલ્ડિંગ, પછી પ્રોબ્લેમ સોલ્વિંગ, આ બધા જ ડાયરેક્ટ યા તો મેન્ટલ ઇનડાયરેક્ટલી જે હેલ્થ છે એ લોકોની, હા, બધું જ આપણે એ લોકોના જેટલા પણ પ્રોબ્લેમ છે તે આની અંદર બરાબર આપણા છે. સોલ્વ થઈ અને શકે છે. ઇનડાયરેક્ટલી આપણે કહીએ કે જે 21st સેન્ચુરીની સ્કિલ્સ જે બધી છે એ ઇનડાયરેક્ટલી બધી જ જે છે એ સ્પોર્ટ્સમાં આવી જતી આવી હોય જાય છે. છે. અને ક્યાંક ને ક્યાંક એ બાળકોને ફ્યુચર રેડી કરવામાં પણ મદદરૂપ થતી હોય છે. એક્ઝેક્ટલી. બરાબર, બહુ સરસ જવાબ આપ્યો. જી. ને બીજું એક મારું એવું ક્વેશ્ચન છે કે ઘણા બધા પેરેન્ટ્સને એવું લાગતું હોય કે જો મારું બાળક સ્પોર્ટ્સમાં જ રુચિ ધરાવશે તો એના માર્ક્સ ઓછા આવશે. તો બરાબર. આ વિશે તમારું શું કહેવું છે? મેં ઘણી બધી જગ્યા પર જોયું છે. ઇવન હું મારો પણ એક સન છે જે 9th સ્ટાન્ડર્ડમાં ભણે છે. તો હું જોઉં છું કે લાઈક સ્કૂલમાં જે કંઈ પણ એક્ટિવિટી કરાવવામાં આવતી હોય છે તો કેવું છે કે ભણતરને વધારે ઇમ્પોર્ટન્ટ આપવામાં આવે છે. બરાબર છે. પણ હું તમને એક વસ્તુ એમ કહેવા માંગુ છું કે કેમ ફક્ત આપણે ભણવામાં જ આગળ કેમ જવાનું છે? સ્પોર્ટ્સ પણ એક એવી વસ્તુ છે જ્યાં કે પણ જો તમે આગળ તમે વધી એને શકો. એક થોડું અલગ રીતે જો વિચારશો, અને હવે તો પહેલાં એટલું બધું સ્પોર્ટ્સને ઇમ્પોર્ટન્ટ આપવામાં નહોતું આવતું, પણ હવે એટલું બધું સ્પોર્ટ્સને ઇમ્પોર્ટન્ટ આપવામાં આવે છે કે એમાં જેટલી ડિફરન્ટ એમાં ફિલ્ડ છે બરાબર કે છે. નોટ ઓનલી ક્રિકેટ, બરાબર બરાબર છે. છે. તો એમાં એટલી બધી ફિલ્ડ છે જેથી કરીને એ સ્પોર્ટ્સમાં જો તમે આગળ વધશો અને ભણવામાં બી લાઈક તમે ધ્યાન આપો થોડું 50% અને થોડું 50% આપણે સ્પોર્ટ્સમાં બી થોડું આગળ જો તમે વધો ને જો આપણા પેરેન્ટ્સ એના સ્કિલને જો આપણે વધારે કે આ promote સ્કિલ્સ કરશું, એમનામાં રસ વધારે સારું વધારે છે હોય એ અને પ્રમાણે. એમાં આગળ વધારે તો ડેફિનેટલી એમના માટે સ્પોર્ટ્સ ખૂબ જ સુંદર, ખૂબ જ સારું એવી રીતે સબ્જેક્ટ છે. બરાબર છે. હવે ક્યાંક ને ક્યાંક ફેમિલીઝ જે છે ને એ ફ્યુચરના આધારે આ બધું પ્રિડિક્ટ કરી લેતા હોય છે જી. કે કદાચ મારું બાળક સ્પોર્ટ્સમાં જશે તો એના સફળ થવાના ચાન્સીસ ઘટી જશે. જી. તો આ વિશે શું કહેવું છે તમારું? મારું માનવું તો એવું નથી કે જો સ્પોર્ટ્સમાં જશે તો લાઈક એમના ચાન્સીસ એવી રીતે કરીને થોડા ઘટી જશે, કારણ કે આપણે એવા ઘણા બધા સ્પોર્ટ્સ પર્સન જોઈએ છે જે લોકો એવું લાઈક એટલું બધું ભણવાના ઇમ્પોર્ટન્સ નહીં આપીને સ્પોર્ટ્સમાં આગળ વધ્યા છે ને આજે આપણે એ લોકોને એવા ટોચ પર જોઈએ છે, એવી જગ્યા પર જોઈએ છે જેથી કરીને એ લોકો પોતાનું એક સોર્સ ઓફ એક ઇન્કમ પણ બનાવ્યું છે બરાબર સ્પોર્ટ્સને છે. લઈને. તો એવું તો મારા મત મુજબ તો એવું નથી કે એને ઇમ્પોર્ટન્ટ નહીં આપવું જોઈએ. બરાબર છે. જો તમે સ્પોર્ટ્સને ઇમ્પોર્ટન્સ આપશો તો એક તમારી મેન્ટલ હેલ્થ છે જે તમારે કોઈ પણ છોકરાઓમાં તમે જોઈ લો. તમે જેમ પૂછ્યું કે સ્પોર્ટ્સમાં જો ધ્યાન આપે તો લાઈક લાઈફમાં બીજું કંઈ પણ નહીં કરી શકશે, તો આ એક મીથ છે કે નહીં, એવું કંઈ પણ હોતું નથી. જો આપણે ભણવામાં બી થોડું 50% ધ્યાન આપીએ, થોડું 50% આમાં પણ ધ્યાન આપીએ, અને જ્યાં સુધી હું વાત કરું કે જેટલા પણ સ્પોર્ટ્સ પર્સન આપણે જોઈએ છે તે લોકો આપણે થોડું ભણવામાં ધ્યાન ઓછું આપીને આવી રીતે કરીને આ ફિલ્ડ એ લોકોએ ચૂઝ કરેલી હતી કે અમારે બરાબર છે. સ્પોર્ટ્સમાં કંઈક આગળ કરવું છે. હા, પણ એક કેવું છે કે એક ધ્યાન એમાં પછી આપવું પડે છે બરાબર છે. કે જે તમે કન્ટિન્યુ કરો છો કે નહીં પછી હવે લાઈક આની અંદર બસ હવે નહીં, મારે ખાલી એક ટાઈમપાસ કરવા માટે કરવું છે, તો પછી એવી રીતે નથી હોતું. એમાં જ તમારે તમારું Goal પોતાનો set એક કરવો ગોલ પડે. સેટ કરીને તમારે આગળ વધવાનું હોય છે. બરાબર તો છે. ડેફિનેટલી એની અંદર કોઈ પણ છોકરાઓ છે તેની અંદર એક ગોલ સેટ કરશે તો ડેફિનેટલી આગળ વધશે. બરાબર છે. હવે ક્યાંક ને ક્યાંક કેવું થાય છે મેડમ કે છોકરાઓને રસ છે આ ફિલ્ડમાં, પરંતુ જસ્ટ બિકોઝ ઓફ પેરેન્ટ્સના પ્રેશરના લીધે જે છે એ બાળક ઉપર એટલું થોપી દેતા હોય છે કે બાળક જે છે એમનો પોતાનો રસ જે છે સ્પોર્ટ્સ પ્રત્યે દાખવી નથી શકતા. અને ક્યાંક ને ક્યાંક પેરેન્ટ્સના મગજમાં એવું મિથ છે કે ભાઈ વધારે સ્પોર્ટ્સમાં ધ્યાન આપશે તો પછી એનું રિઝલ્ટ નહીં આવે, અને રિઝલ્ટ નહીં આવવાને કારણે એ સફળ નહીં થાય. બરાબર છે. એટલે બાળકોને જે એક્ઝેક્ટ પ્રોપર એક્સપોઝર મળવો જોઈએ સ્પોર્ટ રિગાર્ડિંગ એ મળતો જ નથી. તો આ બાબતે તમારું શું કહેવું છે? આ તમે બહુ સારી વાત કરી કે કોઈ પણ પેરેન્ટ્સ છે તો એ પોતાના બાળકને કેવું ઈચ્છે છે કે નહીં, જો સ્પોર્ટ્સ પર ધ્યાન આપશે કે આવી રીતે કરીને ભણવા પર ધ્યાન નહીં આપશે તો આગળ જઈને એ લોકોનું ફ્યુચર શું? બરાબર.
તો એ એટલે આ આગળ જઈને તમારું ફ્યુચર શું છે, તો હવે મારે તમને થોડી વાત એમ કરવાની છે કે હવે એટલી બધી સ્પોર્ટ્સમાં પણ યોજનાઓ આવી ગઈ છે બરાબર છે. જેથી કરીને જો તમારે આપણે કહીએ છીએ કે સ્કિલ ડેવલપમેન્ટ, બરાબર, તો એવું જ રીતે કરીને આપણે સ્પોર્ટ્સને જો પ્રાધાન્ય આપે ને તો એ તમારું સ્કિલ્સને આગળ લઈ જાય છે. બરાબર અને કંઈક ને કંઈક તમે આની અંદર જો કંઈ પણ ચૂઝ કરો છો તો ડેફિનેટલી આગળ વધી શકાય છે. તમારું એક તો મેન્ટલી તમે આની અંદર બહુ સ્ટ્રોંગ બનો છો. બરાબર છે. જો તમે સ્પોર્ટ્સમાં જો તમારું છોકરું આગળ હશે, એને એની અંદર ઇન્ટરેસ્ટ છે, બરાબર તો છે. ડેફિનેટલી એની અંદર એ સ્ટ્રોંગ બનીને રહેશે. બરાબર છે. તો મારા મતે તો કોઈ પણ પેરેન્ટ્સ છે તો એમને જોવું જોઈએ કે બાળકમાં ટેલેન્ટ શું છે, બરાબર છે. કે આ વસ્તુ આપણે સ્પોર્ટ્સનું પણ કરી શકે છે, ભણતરને બી કરી શકે છે. જો ભણતરમાં એમના માર્ક ઓછા આવતા હોય તો ત્યારે જ એમને જોવું જોઈએ કે ના, આ એટલું બધું ભણવામાં લાઈક એનું માઇન્ડ બરાબર ચાલી નથી શકતું, તો આપણે એને થોડુંક આપણે ડાયવર્ટ કરીએ ને એ લોકોને એમનામાં પોટેન્શિયલ શું છે તે જાણીને એમને આગળ વધારવું જોઈએ. બરાબર છે. હવે એવા તો ચલો સપોઝ કોઈ પેરેન્ટ્સ એવા છે જેમને સ્પોર્ટ્સમાં પણ ઇન્ટરેસ્ટ છે, ઇવન એના બાળકને પણ સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ છે, તો એવા વાલી માટે તમે શું સજેસ્ટ કરશો કે બાળકને જો નેશનલ લેવલ સુધી જવું હોય તો એ કઈ રીતે જઈ શકે? જો કયા કયા રસ્તાઓ છે? જો નેશનલ લેવલ સુધી તો એમને જવું હોય તો મેં તમને જેમ વાત કરી કે સરકારની ઘણી બધી હવે તો યોજનાઓ છે કે સરકાર તરફથી જ હવે એમ એ લોકો જુએ છે. અને બીજું આપણે મારે તમને એમ કહેવાનું કે શાળાઓમાંથી ખેલ મહાકુંભ માટેનું પણ એની અંદરથી તમે પાર્ટિસિપેટ કરો છો તો તમને આગળ લઈ જવામાં આવે છે કે તમે લાઈક આપણે કંઈ પણ આપણે રનિંગ માટેની વાત કરીએ કે કોઈ પણ સ્પોર્ટ્સને લઈ લઈએ આપણે, તો એમાંથી જ એ લોકો ચૂઝ કરીને આગળ કયા છોકરાઓમાં ટેલેન્ટ છે, આગળ કરી શકશે, તો એ યોજનાઓનો લાભ આપણે છોકરાઓને મળે છે. જેથી કરીને જે પેરેન્ટ્સ લોકોમાં આપણે થોડું સ્ટ્રેસ હોય છે ને કે આની અંદર તો ઘણા બધા અમારે મની સ્પેન્ડ કરવા પડશે, આગળ જઈને સ્પોર્ટ્સમાં પછી એમનું કંઈક ફ્યુચર જ નથી, તો આ બધી યોજનાઓ સરકાર તરફથી તમને ફ્રી મળે છે. બરાબર છે. ઓકે, બરાબર, જેથી કરીને તમે આની અંદર આગળ વધી શકો છો. નોટ ઓનલી કે આપણે બીજી એક વસ્તુ મારે તમને રિદ્ધિબેન એમ વાત કરવાની કે આપણે પેરા ઓલિમ્પિકની વાત કરીએ છીએ, જેટલા પણ પેરામાં જેટલા પણ બાળકો કે જે કોઈ પણ એમનામાં ટેલેન્ટ છે કે સ્વિમિંગ કરી શકે છે કે કંઈ પણ કરી શકે છે, ટેબલ ટેનિસ રમી શકે છે કે કંઈ પણ, તો એ લોકોને પણ એક સરકાર તરફથી અલગથી એ લોકોના માટે સ્કીમ છે. બરાબર છે. જેથી કરીને આગળ જઈને એ લોકોને ₹1 પણ એમને સ્પેન્ડ કરવાની જરૂરત નથી. એ લોકોનું રહેવા માટેનું, ત્યાંનો ટ્રાવેલિંગનો કોઈ પણ ખર્ચો થાય છે, આગળ જઈને તમે આની અંદર ફ્યુચર બનાવી શકો તે જેટલું પણ એક્સપેન્સ થાય છે તે આપણે સરકાર તરફથી તમને મળી શકે છે. બસ તમે જેટલું પણ આપણે લાઈક ખેલ મહાકુંભ છે કે જે કંઈ પણ છે તેમાં પાર્ટિસિપેટ કરાવવું જોઈએ. એટલીસ્ટ તમને ખ્યાલ આવે તમારું છોકરું કેમાં સારું. જી, થોડા પર્સનલ કોચિંગ કરાવો, સ્કૂલમાં જે પણ છે એવી રીતે કરીને એમને કહેવું જોઈએ કે ના, થોડુંક તમે મારા છોકરા પર તમે ધ્યાન આપો. અને આવી રીતે કરીને સરકારની જે કંઈ પણ સ્કીમ છે એમાં કંઈ બી ખેલ મહાકુંભમાં પાર્ટિસિપેટ કરાવો કે કંઈ પણ આવી રીતે નાના એમાંથી જો એ લોકો પાર્ટિસિપેટ કરાવશે તો એ લોકો નેશનલ લેવલ પર એ લોકો ત્યાં પહોંચી શકશે અને ડેફિનેટલી એમને કંઈક ને કઈ રીતે એમને હેલ્પ મળે છે. બરાબર છે. હવે બીજો ક્વેશ્ચન એ છે કે જેમ તમારી ફિલ્ડની મેં વાત કરી કે તમે ટ્રક રાઇડર છો, બાઇક રાઇડર છો, આમ જોવા જઈએ ને તો એક સ્ટીરિયોટાઇપ છે કે ભાઈ આ વસ્તુ એટલે તો એ મેલ માટે જ છે, જનરલી મેલ જ ચલાવતા હોય, તો આવો અલગ વિચાર જે છે તમને કઈ રીતે આવ્યો? રીતિબેન, હજી પણ આ સ્ટીરિયોટાઇપની આપણે વાત કરીએ ને તો મેલ અને ફિમેલનું કામ અલગ છે, હજી પણ એવું ગણવામાં આવે છે. ટ્રુ. બરાબર છે. તો કોઈનું પણ જે કંઈ પણ પ્રોફેશન છે ને એ મેલનું હોય કે ફિમેલનું હોય, બરાબર, તો એ કામને આપણે અલગ નહીં પાડતા આપણે પોતે એવી રીતે કરીને ચૂઝ કરવું જોઈએ કે દરેક વર્ક એ મેલ માટે પણ છે અને એક ફિમેલના માટે પણ છે. બરાબર છે. બરાબર, એટલે આ સ્ટીરિયોટાઇપ જે કોઈ પણ આપણા સમાજે જે કંઈ પણ આપણે ફિક્સ કરેલું છે, આપણી ધારણા છે. જી, ખરેખર નથી. હા, એટલે આ જે ફિક્સ કરેલું છે કે આ મેલ કરી શકે ને આ ફિમેલ કરી શકે,
તે થોડું એનાથી થોડું બરાબર બહાર છે. નીકળવાની જરૂરત છે. જે માનસિકતા છે તે થોડું એનાથી બહાર નીકળવાની જરૂરત છે. આમાં એક વ્યોમિકાએ બહુ સરસ આન્સર હા. આપ્યો તો તમને કદાચ ખ્યાલ હોય, આપણા એર કમાન્ડર, વિંગ કમાન્ડર જે છે, હા, કે એમને નથી ખબર કે જેટ ઉપર કોણ બેઠું છે, એટલે એક્ઝેક્ટલી ટ્રક પર બી કોણ બેઠું છે, બાઇક પર બી કોણ બેઠું છે, મેલ True. છે કે ફિમેલ છે, એને એની સાથે કોઈ લેવા દેવા જ હા, નથી. એને એ જેન્ડર ઇક્વિલિટીની આપણે જ્યાં હા. સુધી વાત કરતા હોઈએ બરાબર છે. તો આપણે એને એમ જ છે કે કોઈ પણ જે કંઈ પણ બેસે છે બસ એને તો ચલાવવાના સાથે, બરાબર છે, એને મતલબ જવાના છે. સાથે મતલબ હોય છે. રાઈટ. તો આવી જે ઇક્વાલિટી રિલેટેડ છે, કે બધામાં આવી સ્ટીરિયોટાઇપ ના આવે, બધાને ઇક્વલી જે છે બધી જ વસ્તુનું પ્રાધાન્ય મળે, તો એ માટે શાળા દ્વારા કેવા એવા પ્રયત્ન થવા જોઈએ કે જેના કારણે ક્યાંક મહદ અંશે આપણે આ સ્ટીરિયોટાઇપને ઓછું કરી શકીએ? જ્યારે એક મેલ અને ફિમેલની આપણે વાત કરીએ અને જે કંઈ પણ આ પહેલું ફર્સ્ટ સ્ટેપ કયું કહેવાય છે કે આપણી સ્કૂલ જ કહેવાય છે. બરાબર છે. ત્યારથી જ આપણે એક એવું આપણે હવે તો કહેવાય છે કે એક ફિમેલની સ્કૂલ અલગ હોય, મેલની સ્કૂલ અલગ હોય. તો મારું તો માનવું એવું છે કે એક જ હોવું જોઈએ. મેલ અને બરાબર છે. ફિમેલ એક તો સાથે હોવા જોઈએ. બરાબર છે. તો જ એ લોકોમાં જે Difference ઇક્વિલિટી, ઘટશે. હા, ઇક્વિલિટી જે છે કે નહીં આ તમારા મેલના માટે નથી, છોકરા માટે નથી ને છોકરી માટે નથી, બરાબર છે. તો ત્યારથી જ આ લોકોને ખબર પડશે કે ના, આ લોકો બંને એક જ છે. બરાબર છે. સમાજમાં એ લોકોને બંનેવને એક સમાનતા છે, સમાન હક બંનેવને મળવા જોઈએ. બરાબર છે. તો સ્કૂલથી જ આપણે આ સ્ટાર્ટ કરવું જોઈએ કે તમારા જે કોઈ પણ ડ્રીમ્સ છે, જે કંઈ પણ તમે વિચારો છો, મેલ વિચારતું હોય કે ફિમેલ વિચારતું હોય, તો એના કોઈ પણ જે કોર્સિસ છે કે કંઈ પણ છે તેને અલગ નહીં પાડતા, બધી વસ્તુ એક જ હોવી બરાબર જોઈએ. છે. ને એક જેન્ડર વસ્તુ છે બાયસના ને, આધારે ગોલ એ નક્કી ના સૌથી કરતા. એક વસ્તુ મારે તમને કહેવાની છે કે જે મેલ બી કરી શકે ને ફિમેલ બી કરી શકે, જે બધાના જ માટે હોવું જોઈએ, એ સેલ્ફ ડિફેન્સના ક્લાસીસ છે. બરાબર છે, ડેફિનેટલી. અને આ જે ક્લાસીસ છે ને તે કમ્પલસરી સ્કૂલમાં કરાવવું અને કરાવવું જ જોઈએ. નહીં, ડેફિનેટલી, ને ખૂબ જરૂરી પણ છે. એટલે લાઈક ઘણા બધા NGO દ્વારા એવું કરવામાં આવે છે કે ચાલો અમે લોકો 1 દિવસનો 2 દિવસનો વર્કશોપ કરીએ છીએ, પણ It's એનાથી not કંઈ worth it. થતું નથી. True. ઓકે, એક દિવસથી કઈ ફરક ના હા, પડે. આ તમે કેવું છે કે એક સ્કૂલમાંથી જો આ કમ્પલસરી કે બરાબર સબ્જેક્ટની છે. રીતે લેવામાં આવશે ને તો જ એ લોકોમાં આ જે કંઈ ડેવલપમેન્ટ છે તે નાનપણથી જ આવશે. બરાબર છે. પોતાની રક્ષા કરવાનું, સેલ્ફ ડિફેન્સ કરવાનું એ બરાબર છે. પોતે જાતે આવી જશે. બરાબર છે. હવે ઇક્વેશન એ પૂછવાનું કે તમે જેમ વાત કરી, તમે બાઇક રાઇડર અને ટ્રક રાઇડિંગ કરો છો, રાઈટ? તો એટલો બધો કોન્ફિડન્સ જે છે એ તમારામાં કઈ રીતે આવ્યો? કારણ કે તમે તો એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં ને એ પણ તમે એકલા જાઓ છો, રાઈટ? હા, અને ત્યાં પણ આ છોકરી છોકરાવાળું આવે છે કે ઘરના પેરેન્ટ્સના ક્યાંક ને ક્યાંક મનમાં એવું હોય કે છોકરી થઈને આવી રીતે તો કઈ રીતે જશે, બરાબર. રાઈટ? હા, તો આવા બધા ક્વેશ્ચનને તમે કઈ રીતે હેન્ડલ કરો છો? મારા કેસમાં તો એકદમ ઊંધું જ છે રિદ્ધિબેન. કારણ કે મને પહેલાથી એવું ગણવામાં આવી જ નથી કે હું છોકરી છું. બરાબર છે. ઓકે. કારણ કે સ્કૂટર બી જે શીખવાડેલું હતું એ મારા ફાધરે મને શીખવાડ્યું હતું. બરાબર છે. એટલે જ્યાં સુધીની એક મારા બેઝિક એટલે મારા શિક્ષણની વાત કરું, બરાબર છે, એણે મને એક દિશા આપી, મારા બરાબર છે. પેરેન્ટ્સે મને એક દિશા આપી બરાબર છે. કે એમના સપોર્ટ વગર હું આ જે કંઈ પણ હમણાં હું તમારી સામે છું, આપણે પોડકાસ્ટ કરી રહ્યા છે, તો આપણે કરી જ નહીં શકતા. બરાબર છે. રાઈટ છે. અને બીજું એક મારે તમને એમ કહેવાનું, આ જેટલી બી સિદ્ધિઓ છે ને એ મારા મેરેજ પછીની છે. બરાબર છે. અને Okay. બીકોઝ ઓફ માય હસબન્ડ, મારા ફેમિલીને, બીકોઝ ઓફ માય ફેમિલી, એમને હું એ support લોકોના કર્યા. લીધે હું આજે અહીંયા છું. એટલું ફ્રીડમ આપ્યું. જી. ટ્રુ. ત્યારે એ લોકોએ, જેમ આપણે મેલ ફિમેલની વાત કરીએ છીએ ને, તે એવું એ લોકોએ મારામાં લાઈક જોયું જ ડિફરન્સીસ કદી કર્યું જ નથી બરાબર છે. કે આ તો ફિમેલ છે તો નહીં કરી શકે. બરાબર છે. અને જ્યાં સુધી તમે મને એમ કહો છો કે ટ્રક લઈને જવાનું, એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં જવાનું, તો કેવી રીતે તમે લઈને જઈ બરાબર શકો? છે. તો આ એ જ છે કે આપણે પોતાને બધાથી અલગ છે, પહેલાં તો પોતે આપણે એ નક્કી કરવું પડશે બરાબર છે. કે આપણે અલગ એવું તો શું કરી શકીએ છીએ ને શું એવામાં મારામાં એવું તો શું ટેલેન્ટ છે જેથી બીજામાં કરીને નથી. હા એ આગળ લાવવા માટે મને પહેલાં help આપણી કરે છે. પ્રતિભાને આપણે પોતે જ એક બહાર લાવવું બરાબર પડશે કે છે. શું મારામાં તો એવું શું છે જેથી કરીને આ વસ્તુ હું કરી શકું છું. બરાબર છે. તમારામાં જો એક સેલ્ફ કોન્ફિડન્સ નહીં હશે ને
તો possible તમારા નહીં એક થાય. દિલથી દિમાગથી જો તમે સ્ટ્રોંગ બરાબર નહીં હોવ ને તો તમે Possible જ નહીં ભણતરમાં શું કોઈ બી વસ્તુમાં સ્પોર્ટ્સને લઈ લો કે કંઈ પણ કોઈ બી લીડરશિપ લેવી છે કંઈ પણ લેવું છે તમારે તો તમે કંઈ પણ વસ્તુ નથી કરી શકતા. બરાબર છે. એટલે એવું તો પણ એક આ મારો એક સેલ્ફ કોન્ફિડન્સ જે કે હું કરી શકીશ ને મારાથી આ થશે બરાબર, હું ગીવઅપ નહીં કરું, તે જ તમને આગળ લઈ જાય છે. અને ક્યાંક ને ક્યાંક તમારી વાત પરથી એવું પણ લાગે છે કે આ કોન્ફિડન્સ પાછળ તમારા માતા પિતાનો પણ જી, એટલો જ definitely. રોલ છે, રાઈટ? તો દરેક માતા પિતાએ આવું નહીં વિચારવું જોઈએ કે આ વસ્તુ તો માત્ર છોકરીઓ પૂરતું જ, જી. આ વસ્તુ તો માત્ર છોકરાઓ પૂરતું જ પૂરતું નહીં. બધાને ઇક્વલ સ્કોપ આપો અને જી. બધાને સપોર્ટ કરો અને કોન્ફિડન્ટ બનાવો. અને મારે એક થોડીક આપણે તમારા સબ્જેક્ટની બહારની થોડી વાત છે. હમણાં કંઈ પણ હોય છે ને તો શું સમજે છે કે આપણે કોઈ પણ પેરેન્ટ્સ કે આપણા ઘરે કોઈ પણ આપણે છોકરાઓને એક્ટિવા આપી દીધું એટલે ટુ વ્હીલર કંઈ બી વિધાઉટ ગિયરનું, બરાબર પણ એમ નથી વિચારતા જો મારા ઘરે બાઇક છે ઓકે બરાબર છે. ને આ બાઇક છે તો હું અમારી છોકરી છે તો મારી છોકરીને હું આ બાઇક શીખવાડું, કેમ નહીં? બરાબર છે. હજી પણ એ સ્ટીરિયોટાઇપ છે, stereotype હજી પણ એવું છે, હજી બી એવું સમજો છો કે બાઇક છોકરા માટે બન્યું છે અને જે વિધાઉટ ગિયર વાળું એક્ટિવા છે તે આ લોકોના માટે બન્યું છે, હજી બી એવું છે. True. તો હજી બી આપણે 21મી સદીમાં રહીએ છીએ તે છતાં બી જો આવું વિચારતા હોય તો હજી તો આપણે થોડા હજી Long way પાછળ to છીએ, go. હજી આપણે જાપાન ચાઇનાને હજી આપણે કમ્પીટ કરવાનું બાકી છે. બરાબર છે. અને ક્યાંક ને ક્યાંક એમની શરૂઆત આપણે આપણા ઘરેથી કરવાની છે. સૌથી પહેલા આપણા ઘરેથી પેરેન્ટ્સ લોકોએ એમના છોકરાઓમાં આ બદલાવ લાવવાનો છે. બરાબર છે. અને સૌથી પહેલા એક મેલે ફિમેલની રિસ્પેક્ટ કરવાની છે અને એક ફિમેલે મેલની પણ રિસ્પેક્ટ કરવાની છે. બંને એકબીજાના પૂરક છે. બરાબર છે. ને એના બંને વગર સમાજ ચાલવાનો જ નથી. ચાલવાનો જ જ્યાં સુધી નથી. આ ડિફરન્સ ઓછા નહીં નહીં થાય ત્યાં સુધી પ્રોબ્લેમ ક્રિએટ થવાના ક્રિએટ થવાનું જ છે. બરાબર. એટલે ક્યાંક ને ક્યાંક માતા પિતાએ પણ છોકરાઓને ને છોકરીઓને ઇક્વલ જે છે હા. ઓપોર્ચ્યુનિટી, ઇક્વલ એક્સપોઝર આપવો પડે. અને બીજી વસ્તુ તમને એમ વાત પણ કહેવાની, આપણે સ્પોર્ટ્સની જ્યાં સુધીની વાત કરીએ છીએ તો એવા કેટલા બધા વિલેજીસમાંથી કેટલા એવા સ્પોર્ટ્સ પર્સન છે જે લોકો આગળ વધ્યા છે. બરાબર છે. ટ્રુ. બરાબર. તો થોડું તો પહેલાં સૌથી પહેલી વાત કે જંક ફૂડ ખાવાનું બંધ કરી દો અને બને ત્યાં સુધી ઘરનું તમે હેલ્ધી ફૂડ ખાઓ. કરીને ફિટ રહો. હા, અને ફિટ રહો, જેથી કરીને સ્પોર્ટ્સમાં તમે લોકો એની અંદર આગળ વધી શકો છો. અને કદાચ આ જ કારણ હશે કે બધાનું જે મિથ છે સ્પોર્ટ્સ હા. રિલેટેડ, એના લીધે આપણે ઓલિમ્પિકમાં જેટલું જોઈએ હા. એટલું રિઝલ્ટ નથી લાવી નથી. શકતા. સ્ટ્રેન્થ બહુ જ જરૂરી છે. ટ્રુ. જી, એના માટે. ક્યાંક ને ને જો ક્યાંક- તમે એમાં હેલ્ધી ફૂડ ખાવો જ નહીં તો તમારી સ્ટ્રેન્થ કેવી રીતે ડેવલપ થાય? બરાબર છે. ને ત્યારે પછી આપણે કેવું છે, આપણે કહીએ છીએ કે બાળક થાકી જાય છે, એના કરતાં તો બેટર છે કે તમે ભણી લો. બરાબર છે. હવે તમે જ્યારે ઘણા બધા સ્ટેટમાં વિઝિટ કરતા હશો, મૂવ કરતા હશો, ત્યારે મે બી એવું તો નહીં થતું હશે ને બધા જ દિવસો સરખા છે, ક્યારેક જી. કોઈ ટફ કન્ડિશન પણ આવી હા. હશે. તો આવી ટફ કન્ડિશનને તમે કઈ રીતે હેન્ડલ કરી, અને કદાચ તમારી જેવું તમને જોતા દરેક છોકરીઓને પણ એક મેસેજ મળશે કે લાઈફમાં ગમે ત્યારે કોઈ પણ ટફ સિચ્યુએશન આવે તો એમાંથી તમે કઈ રીતે બહાર નીકળી શકો? આ તમે Especially બહુ female. સારી વાત કરી છે રિદ્ધિબેન કે કોઈ પણ આપણે છોકરીની વાત કરીએ ને તો તમારા પણ ડ્રીમ્સ હોય છે, મારા પણ બરાબર ડ્રીમ્સ છે. હોય છે. સો એક નાના વિલેજમાંથી પણ કોઈ પણ છોકરી આવી હોય ને કે પછી આપણે શહેરમાં રહેતી હોય કે ગામડામાં રહેતી બરાબર હોય, છે. બધાના ડ્રીમ્સ તો ડ્રીમ્સ જ છે. સાચી વાત બરાબર છે. તો એ ડ્રીમ્સને છે ને મેં તમને આગળ પણ વાત કરી કે તમે પોતે શું કરી શકો છો ને પહેલાં તમે એ ઓળખો કે તમારામાં બરાબર ટેલેન્ટ છે. શું છે? છુપાયેલું છે. પોતાના પર વિશ્વાસ રાખો. હા, બરાબર વિશ્વાસ રાખો કે તમે જે કંઈ પણ એમ કહેવાય છે ને કે મેં ઘણી બધી જગ્યા પર જોયું છે કે ઘણી છોકરીઓને ચાલ ભાઈ હવે આટલું ભણી લીધું, 12th ભણી લીધું, બરાબર બીકોમ છે. કરી લીધું, આ કરી લીધું, હવે ચલો તમારા મેરેજ કરી લઈએ. બરાબર પણ કેમ? તો તમે પછી ભણાવ્યું જ કેમ એમને? સાચી વાત છે. એટલે ઘણી જગ્યા પર તો હું તમને છે ને આગળ હું કચ્છ ગઈ હતી કે એવા હું ઘણા બધા વિલેજીસ મેં કવર કર્યા છે ને ત્યાં મેં જોયું છે કે 8 કે 9 સ્ટાન્ડર્ડ રિદ્ધિબેન ભણાવે ને છોકરીઓને પછી એને ઉઠાડી દેવામાં આવે છે. બરાબર છે. તો કહેવામાં આવે છે કે બસ એના પછી હવે એનું મગજ ચાલે છે, એ કંઈક કરી શકે છે, તે છતાં પણ એને ભણાવવામાં નથી આવતું. બરાબર છે. કે તારે તો પછી આગળ જઈને પેલું ચૂલો ચોખ્ખો જ જ કરવાનું છે એમ. સંભાળવાનું છે. બરાબર છે. બરાબર. તો આ પોતાનું સ્ટેન્ડ જાતે લેતા શીખવું પડશે.
સૌથી પહેલી વાત તો એ કોઈ પણ છોકરીએ ડ્રીમ જ્યાં સુધી તમે તમારું સ્ટેન્ડ નહીં લેશો અને પોતાના પગ પર ઊભા નહીં રહેશો ત્યાં સુધી તમે કંઈ પણ નહીં કરી શકો. સાચી વાત છે. અને બીજી વસ્તુ કે આજે સોશિયલ મીડિયાનો પણ જમાનો છે. ઓકે, તમારામાં જે કંઈ પણ ટેલેન્ટ છે તે તમે સોશિયલ મીડિયા પર બતાવો. બરાબર. તમે ઘરે સપોઝ કે ઘણી કોઈની સિચ્યુએશન એવી છે કે તમે બહાર જઈને કામ નથી કરી શકતા, આપણે પરિવારની જવાબદારી રિસ્પોન્સિબિલિટી હોય છે, ઘણા બધા વેઝ છે કે એના દ્વારા પણ તમે પોતાની જાતને હા તો એક્ટિવ તમે રાખી ઘરે શકો. જ કોઈ તમારો કોઈ બી પ્રોડક્ટ છે કે કંઈ પણ તમારું પોતાનું કંઈ પણ ટેલેન્ટ છે બરાબર છે. તો તમે કેટલી બધું હવે હમણાં જ્યારે કોરોનાનો ટાઈમ આવ્યો હોય તો વર્ક ટુ હોમ બધાએ કર્યું છે. ટ્રુ. બરાબર છે. તો એવી જ રીતે કરીને એ કન્ટિન્યુ કરીને આપણે ઘરેથી પણ કામ કરી શકીએ છીએ. તો એવું કોઈ પણ લેડીઝનું એનું ઘરનું કામ પણ સચવાઈ જશે, પોતાની એક આઈડેન્ટિટી પણ બનશે અને એક આપણા ઘરના માટે, સમાજના માટે, બરાબર, આપણા દેશના માટે અને આપણી એક દેશનો એક ગ્રોથમાં પણ એ લોકો એક બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ એ લોકોનો રહેશે પછી. એટલે એ જ કે ભાઈ એક છોકરી માટે સેલ્ફ ડિપેન્ડન્ટ હોવું બહુ જરૂરી છે કે હવે એવું રહ્યું નથી કે એક કમાશે અને 10 જણા ખાશે. બરાબર છે. બરાબર. બીકોઝ આપણે ત્યાં મોંઘવારી પણ એટલી જ વધી ગઈ છે. તો જેટલી પણ મેલ ફિમેલને એક આપણે ઇક્વિલિટી કરીને વાત કરીએ તો મેલે પણ કમાવાનું છે ને એક ફિમેલે પણ કમાવાનું છે. બંનેની રિસ્પોન્સિબિલિટી છે, બાળકની રિસ્પોન્સિબિલિટી બંનેની છે. હવે આપણે જે સ્ટીરિયોટાઇપની વાત કરીને એવી સેમ સ્ટીરિયોટાઇપ ઘરમાં પણ જોવા મળે ક્યાંક ને ક્યાંક કે ભાઈ મેલ જે છે એ કામ કરીને આવે ઘરે તો બસ એમની ડ્યુટી ફિનિશ. હા. પણ ફિમેલ માટે એવું નથી. એમણે બહારનું કામ કરીને આવે તો ઘરનું કામ પણ એમને જોવાનું, રાઈટ? એટલે ક્યાંક ને ક્યાંક આ સ્ટીરિયોટાઇપ બધે જ જોવા મળે છે. તો એના નિરાકરણ માટે જે છે એના બીજ જે છે એનો ઓપ્શન તો એ જ છે કે આપણે પહેલેથી જ બાળપણમાં એના બીજ જે છે એ રોપવા પડશે ને એ બીજ આવશે સમાન ઇક્વાલિટીથી. તો એ બીજની જ્યાં સુધીની વાત કરું છું તમને તો આપણા ઘરની આપણે ઘરેથી શરૂઆત કરવી પડે ને. આપણે આ એક ખાલી એક વાત કરું છું તમને કે જો વાસણ માંજતા હોઈએ તો આપણે મેલને કહીશું, છોકરો હશે તેને કહીશું કે તું વાસણ માંજ. આપણે છોકરીને કહીશું જે કાલે સવારે ઉઠીને તને મેરેજ કરીને જવાનું છે તો તમે એ કામ છોકરાને કેમ નથી શીખવાડતા? ટ્રુ. શરૂઆત ઘરથી જ. હું તો તમને એમ કહું છું, આપણે હોમ સાયન્સ કરીને જે કોર્સ હોય છે તો એ વાલો કોર્સ નાનપણથી સ્કૂલમાં પણ હોવો જોઈએ, મેલ અને ફિમેલ માટે. હા, બંને માટે. જે આ કોર્સની તમને વાત કરું તો એ ચાઇનામાં હોય છે. બરાબર છે. મેં ઘણા બધા વિડીયોઝ જોયા છે એના માટેના. જાપાનમાં હોય છે, ચાઇનામાં હોય છે. એ લોકોનામાં એવી પછી કે આ છોકરો છે ને છોકરી છે એવું વિચારતા જ નથી એ લોકો. કામ છે. જી, રાઈટ. કોઈ જેન્ડર બાયસ નથી. હા, હા. તો એ પહેલેથી જ ઇન્કલ્કેટ કરવામાં આવ્યું તો એ જો પહેલાથી હશે ને તો પોતાએ જ કરવા. જી, એ પહેલાથી હશે તો હાઉસ હોલ્ડ થિંગ છે તો એ ફક્ત ને ફક્ત લેડીઝ જ કરશે. જી, હા. તો પછી આ બંનેમાં જે કંઈ પણ રિસ્પોન્સિબિલિટી તે હાફ થઈ જશે. બરાબર છે. તો એક બર્ડન નહીં લાગે કે ના આ વસ્તુ મારે જ કરવાની છે તો પછી હવે કાલ સવારે ઉઠીને આ હું નહીં કરી શકું, એવું નહીં થાય. બરાબર છે. હવે તમે આટલા બધા કન્ટ્રી ફરીને આવ્યા છો, રાઈટ? તો તમે એટલા બધા શ્યોર હતા કે હું આ બધું સક્સેસફુલી કમ્પ્લીટેડ કરી જ લઈશ કે એના માટે તમે કંઈક પ્રી પ્લાનિંગ પણ કર્યું હતું કે જેથી કરીને તમારા સક્સેસ જવાના ચાન્સીસ જે છે એ 100% થઈ જાય? જે આપણે કહીએ ને કે બેકગ્રાઉન્ડ મેં બધું જ સેટ કરીને પછી જે છે એમાં જમ્પ લાવ્યું હતું. તો એ વિશે તમારું શું કહેવું છે? ના, આના માટે પ્રી પ્લાનિંગ કે કંઈ હતું કે કઈ રીતે? નો પ્રી પ્લાન, નથિંગ. બીકોઝ મેં તમને જેમ વાત કરી કે આ મારા જેટલા પણ અચીવમેન્ટ છે મારા મેરેજ પછીના છે. મારો જે સન છે તે 4 યર્સનો હતો. બરાબર છે. એટલે ફર્સ્ટ મારી જે રાઈડ હતી તે સિંગાપોર માટેની રાઈડ હતી. ઓકે. બરાબર. આપણે 10,000+ કિલોમીટર મારે કરવાનું હતું. બરાબર છે. જેમાં ઘણી બધી અડચણો એટલે ઘણું બધું આવ્યું એમ કે 45 ડેઝ આપણે બહાર રહેવાનું, ફેમિલીથી બહાર રહેવાનું, પોતાને એક મેન્ટલી પ્રિપેર કરવાનું પહેલાં તો કે આ હું કરી શકીશ કે નહીં કરી શકીશ. એવરી ડે 500-600 કિલોમીટર ચલાવવાનું અને બધા જ વેધરમાં ચલાવવાનું. એ પછી આપણે ગરમી હોય, ઠંડી હોય કે વરસાદ હોય. બરાબર છે. અને સ્ટાર્ટ પણ અમે લોકોએ ત્યારે જ કરેલું હતું. બરાબર છે. જ્યારે મોન્સૂન હતું ત્યારે. અને આપણી એશિયન કન્ટ્રીમાં તો એવી રીતે જ છે કે બધી જ જગ્યા પર આપણે વરસાદ નડે. અને તમને કહું તો 15-16 કલાક અમે લોકોએ તો ડ્રાઈવ કરેલું છે. બરાબર છે.
હવે ક્યારે એવું થયું છે કે પેલી લેન્ડસ્લાઇડ થઈ છે તો રસ્તા પર બેસી જાઓ, ઓકે ખ્યાલ આવ્યો તમને? તો એટલે બધી જ mentally રીતે એટલા મેન્ટલી prepare હતા. ત્યારે એટલે આમ કહેવાય છે કે હું તો એમ કહું છું કે દરેક મેલે અને દરેક ફિમેલે બરાબર આવી કોઈ બી રાઈડ કરવી જોઈએ, જેથી કરીને તમારો જે સેલ્ફ કોન્ફિડન્સ છે, વધે, develop મેન્ટલી થાય. તમે પોતાને પ્રિપેર કરી Strong નાખો છો, કરો. એકદમ સ્ટ્રોંગ કરી નાખો છો કે હું લાઈફમાં કંઈ પણ કરી શકીશ બરાબર છે. અને એડજસ્ટ કરી શકો છો True. બધી જગ્યા પર. અને એ જ સફળ એ માણસ આજે થઈ તમે શકે. રસ્તા પર બી બેસી જશો, તમને જે ખાવાનું મળ્યું તે ખાઈ પણ લેશો અને પોતાને બસ મને ચાલે છે, ફાવે છે ને દોડે છે એવરી, અને એટલે જે બધી જગ્યા પર વ્યક્તિને ચાલે છે, તમે પોતાને દોડે છે, યસ ફાવે છે, હા. એમના સફળ થવાના ચાન્સીસ પણ વધી જી, જાય છે. જી. બરાબર છે. હવે બીજું એક ક્વેશ્ચન એ હતો કે ભાઈ તમે લેડીઝ થઈને આ ચલાવતા હતા તો કદાચ એવું પણ થયું હોય કે કોઈ મેલ જે છે એમને તમને કોઈ હેરાનગતિ કે એવું કોઈ થયું હોય જી. રસ્તામાં, હા. રાઈટ? કેમ કે મોટાભાગની છોકરીઓ જે છે એ ક્યાંક ને ક્યાંક આવી કોઈ ઘટનાથી મતલબ એમની લાઈફમાં થઈ જ હોય છે, રાઈટ? બરાબર. તો આ વિશે તમારે શું કહેવું છે કે તમે એને કઈ રીતે ફેસ કર્યો અને કઈ રીતે એવી સિચ્યુએશનમાં કદાચ કોઈ છોકરીઓ હોય તો એ લોકો શું કરી શકે? જો આવી સિચ્યુએશનમાં કોઈ પણ છોકરીઓ હોય ને, સૌથી પહેલાં તો અમે લોકો જ્યારે ગયા હતા તો અમે લોકો અમારી પાસે કંઈક ને કંઈક એવી વસ્તુઓ રાખતા, જેવું કે નાનું કોઈ ચાકુ છે, બરાબર છે, પેલું આપણે થોડું કંઈ પણ પેપર સ્પ્રે કે એવું કંઈ પણ છે તો એવું કંઈક રાખતા હતા અમે લોકો, કંઈ બી. એટલે એવું તમે કંઈ પણ રાખો, કંઈક નાની કંઈક બોટલ જેવું તો કંઈક અમારી પાસે હોય જ પાણી પીવા માટેનું, એટલે એવી કોઈ બોટલ રાખીએ, કોઈક મેં તમને કીધું એવી રીતે કરીને કોઈ પણ તમે વસ્તુ જેથી કરીને તમારે તમારી સુરક્ષા કરી શકો. બરાબર છે. અને મેં તમને જેમ વાત કરી કે સેલ્ફ ડિફેન્સ, તો તમે પોતાને ડિફેન્સ કરી શકો એવા થોડાક તમને કંઈ પણ વસ્તુ આવડવી જોઈએ, બરાબર છે. જેથી જો અમને કંઈ પણ આવી વસ્તુનો અમને સામનો કરવો પડ્યો નથી. બરાબર છે. એવા કોઈ ઇન્સિડન્ટ અમારી સાથે નથી બન્યા. સારું કહેવાય. બરાબર છે, પણ કહેવાય નહીં ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે. બરાબર છે. બિકોઝ અમે લોકોએ હેલ્મેટ પહેર્યું છે તો પહેલાં તો અમારી પહેચાન જ નથી થતી કે અમે લોકો Male મેલ છો છીએ કે કે ફિમેલ female છીએ, છો, બરાબર એ છે. ખબર જ Right. નથી પડતું. જેકેટ પહેરીએ છીએ, આ બધું જ પહેરીએ છીએ, બરાબર બધી છે. જ એસેસરીઝ પહેરતા હોઈએ અમે લોકો, તો કોઈને નહીં ખબર પડે કે બરાબર કોણ મેલ છે. છે. હા, પણ કોઈક એવી ભાવનાથી પણ કે જ્યારે અંધારું છે તો કોઈ એવી ભાવનાથી પણ કે ચાલો ભાઈ આ લોકોને લૂંટી લઈએ કે આ True. લોકોને, હા, સાચી એવી વાત ભાવનાથી પણ કોઈક તમને કોઈ હાર્મ રોકી શકે કરવાનું, છે, હા, હાર્મ કરી પ્રયત્ન શકે કરી છે. શકે. તો તમે થોડીક બેઝિક વસ્તુઓ જો તમારી પાસે આવી રીતે કરીને રાખો તો એ વધારે બેટર રહેશે. ને હવે તો આપણે જ્યાં સુધી હું ગુજરાત લેવલની વાત કરું, તો safe છે. બરાબર છે, વી આર સેફ. બરાબર છે. હવે એટલા બધા આપણા પોલીસ માટેના પણ નંબરો છે કે એ લોકો ઓન ધ સ્પોટ તમને આવીને હેલ્પ કરી શકે છે. બરાબર છે. અને એવી રીતે હવે ઓલ ઓવર ઇન્ડિયામાં એવી રીતે કરીને થઈ ગયું છે. તમે ઇન્ડિયાના કોઈ પણ ખૂણે તમે જાઓ તો તમને હેલ્પ તો મળી જ જાય છે. બરાબર છે. પણ સેલ્ફ ડિફેન્સ જરૂરી છે. લાસ્ટમાં એક ક્વેશ્ચન પૂછવા માંગીશ કે એવો કયો સંદેશો જે છે એ તમે છોકરીઓને આપવા માંગશો? રિદ્ધિબેન, મારે બધી છોકરીઓને એક જ વસ્તુ કહેવાનું છે કે સ્ટ્રોંગ તમારે બધાએ બનવું પડશે, બરાબર? અને તમારા જે કોઈ પણ ડ્રીમ્સ છે તેને તમારે આગળ લઈ જવા માટે કેવી રીતે પોતાના પર એક કોન્ફિડન્સ રાખવો પડશે કે નહીં, આ વસ્તુ જો મારે કરવી છે તો કરવી જ છે. બરાબર છે. હવે એ જ્યારે ભણતર હોય કે તમારે કોઈ પણ પોતાનું વસ્તુ પેશન હોય કે કંઈ પણ હોય, બરાબર છે. બરાબર. અને ફેમિલીમાંથી એ લોકોને એક સપોર્ટ મળવો બહુ ખૂબ જ જરૂરી છે. એ મેલ અને ફિમેલની જ્યાં સુધીની વાત કરીએ તો મેરેજ પહેલાં તો ડેફિનેટલી પેરેન્ટ્સ લોકોએ એમને એક સપોર્ટ કરવો પડશે. બરાબર છે. અને મેરેજ પછી એમના હસબન્ડે સપોર્ટ કરવો જોઈએ. બરાબર છે. અને એમના જે કંઈ પણ સાસુ સસરા જે કોઈ બી જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય કે કોઈ પણ, તો જો પણ આપણે ફેમિલીમાંથી જો સપોર્ટ મળશે તો ડેફિનેટલી છોકરીઓ એક જે આગળ જશે. છોકરી છે ને એટલે અડધું આમ જીતી જાય એમ. બરાબર છે. એમ કહેવાય ને કે જો એક છોકરી શિક્ષિત હશે ને હા. તો એ બે કુળને તારશે, જી. રાઈટ? કારણ કે છોકરી સાથે એમનું પિયર પણ સંકળાયેલું હા. છે ને સાસરું પણ સંકળાયેલું છે. એટલે એક શિક્ષિત નારી હશે ને તો એ બે પેઢીને તારી જશે. સારી જશે. અને એક ભણતરને ખાલી એમ નહીં સમજો કે બસ હવે અમે લોકો આટલું ભણી લીધું તો અમને એક છોકરો સારો મળશે, બરાબર તેવું છે. નહીં વિચારીને પોતે તમે ઇન્ડિપેન્ડન્ટ બનો, એ રીતે તમે Self-dependent આગળ, બનો. હા, સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ બનો, જેથી બરાબર કરીને તમે જેમાં આગળ વધી શકો ને એવી તમે ફિલ્ડ ચૂઝ કરો. બરાબર ને છે.
લાઈક તમે આગળ વધો એની અંદર. જીવનમાં ફક્ત ગોલ એવો જ Goal, નહીં સેટ હા. કરો કે ભાઈ મેરેજ થઈ ગયા બસ હા. ઓકે, તમારા ગોલને જીવંત રાખો. જી અને હવે તો achieve સોશિયલ કરતા મીડિયાને પણ હવે જો. આપણા માનનીય વડાપ્રધાન શ્રી આપણે નરેન્દ્ર મોદીજીએ હવે એક સ્ટેટસ આપી દીધું છે બરાબર છે. કે હવે એક પ્રોફેશન તરીકે એને લાઈક જોવામાં ચૂઝ આવશે. કરી શકે છે. True. સો કંઈ પણ કરો પણ પોતાના એક ઇન્ડિપેન્ડન્ટ થઈ શકો એવું કંઈક કરો એમ. ટ્રુ, એ બહુ જરૂરી છે હા, આજના એક યુગમાં. સોર્સ ઓફ ઇન્કમના માટે કરો હોવું જે કંઈ જોઈએ. પણ કરો છો તો તમે. બરાબર છે. ખૂબ સરસ માહિતી આપણે આપણા વ્યુઅર્સને આપી. થેન્ક યુ સો મચ. અને તમે મને આજે તમારા પોડકાસ્ટમાં મને બોલાવી અને મારા થકી જો બીજા જેટલા પણ મારો લાઈક પોડકાસ્ટ સાંભળી રહ્યા છે ને કંઈક ને કંઈક એમના જીવનમાં કંઈક 1% પણ જો હું ચેન્જ લાવી શકતી હોઉં ખરેખર તો મારા એ માટે સાર્થક ગણાશે. યસ એ સાર્થક થશે. તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમને આટલો સરસ ટાઈમ આપ્યો અને અમારા વ્યુઅર્સ માટે પણ. સો થેન્ક યુ સો મચ મેડમ. થેન્ક યુ મેમ.